નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાની જ્યોતિ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન સ્વર્ગીય ડોક્ટર નાનુભાઈ અમીનની 25મી પુણ્યતિથિના અવસરે જ્યોતિ લિમિટેડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની જ્યોતિ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન સ્વર્ગીય નાનુભાઈ અમીન દ્વારા વર્ષો પહેલા સિટીઝન બ્લડ ડોનેશન સોસાયટી સાથે રહીને સાજી જનરલ હોસ્પિટલમાં રક્તદાનની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેમણે આ પ્રવૃત્તિઓ હોસ્પિટલમાં આવતા ગરીબ લોકો તેમજ અકસ્માતમાં ભોગ બનનાર લોકોને ધ્યાનમાં લઈને શરૂ કરી હતી. તેઓએ આ સંસ્થામાં પ્રમુખ તરીકે પણ ભૂમિકા ભજવી હતી તેમજ કંપનીના મેડિકલ ઓફિસરની નિમણૂક આ સંસ્થામાં પૂર્ણ સમય માટે કરી હતી. ત્યારબાદ દર વર્ષે સિટીઝન બ્લડ ડોનેશન સોસાયટી અને જ્યોતિ લિમિટેડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હતું. જ્યોતિ લિમિટેડ દ્વારા તેમના કર્મચારીઓને પણ રક્તદાન વિશે પ્રેરિત કરવામાં આવતા હતા. આજ પરંપરાને જાળવી રાખવા અને સમાજ પ્રત્યેની જવાબદારીને પૂર્ણ કરવા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિ લિમિટેડના અમારા આદરણીય ફાઉન્ડર શ્રી નાનુભાઈ અમીનની આજે 25મી ડેથ એનિવર્સરી છે. નાનુભાઈ અમીને ઇન્ડસ્ટ્રીની જોડે એક ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, દૂરદૃષ્ટિવાળા ઇન્ડસ્ટ્રીયલિસ્ટની જોડે જોડે સમાજ સેવા, ઇન્ડસ્ટ્રી, બિઝનેસ અને સમાજ સેવા એ બધું જોડે જ થવું જોઈએ એમનું જીવન એક ઉદાહરણ કે પ્રતીક હતું. અને આજે જેમણે વડોદરામાં બ્લડ ડોનેશનની આખી એક્ટિવિટી શરૂ કરેલી 1970-75ની વચ્ચે, એ આજે જીવંત છે, આજે ખૂબ વિકસેલી છે અને લોકોને બહુ જ ઘણી સરળતાથી આજે લોહી મળી રહે છે. લોહી એટલે જીવનદાન છે અને મને આનંદ છે કે આજે 125 કરતાં વધુ જ્યોતિ લિમિટેડ, જેએસએલના કર્મચારીઓ અને નવરચના યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ થઈને આજે ઇન્દુ બ્લડ બેંકનું આયોજન જે છે બ્લડ કલેક્શનનું, એમાં બ્લડ ડોનેટ કરશે. ડૉક્ટર વિજયભાઈ શાહ જે ડાયરેક્ટર છે ઇન્દુ બ્લડ બેંકના, એમને બી મારા ખૂબ અભિનંદન કે ટેકનોલોજી ડ્રીવન જે એમની બ્લડ કલેક્શનની એક્ટિવિટી છે, જે ઇક્વિપમેન્ટ છે અને જે સરળતાથી અને ટાઈમસર બ્લડ કલેક્શનની એક્ટિવિટી કરે છે, એમના કર્મચારીઓને બી ખૂબ મારા અભિનંદન. આજે આપણા લાડીલા સાંસદ શ્રીમતી રંજનબેન બી આજે અહીંયા ઉપસ્થિત હતા વિજયભાઈ જોની જોડે. વ્યસ્ત ટાઈમ, આટલા ઇલેક્શનના ટાઈમમાં વ્યસ્ત હોવા છતાંય એ આજે અહીંયા આવ્યા અને બધાને પ્રેરણા આપી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ શિબિરનું ઉદ્ઘાટન જ્યોતિ લિમિટેડના ચેરમેન રાહુલ અમીન, સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જ્યોતિ લિમિટેડના કર્મચારીઓ અને નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મળીને 110થી વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જ્યોતિ લિમિટેડ, નાનુભાઈ અમીન, જેમના ડેટ એનિવર્સરીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને એમની શ્રદ્ધાંજલિના ભાગ સ્વરૂપે આજે તેજલબેન અને રાહુલભાઈ તરફથી અને પૂરી જ્યોતિ લિમિટેડ કંપની તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નાનુભાઈ અમીન પોતે એ વખતે વડોદરા શહેરમાં દરેક લોકોએ પોતે બ્લડ ડોનેટ કરવું જોઈએ એવું કેમ્પેનિંગ અને શરૂઆત પણ નાનુભાઈએ કરી હતી. અને જ્યારે એ શરૂઆતને તેજલબેન અમીન દ્વારા, રાહુલભાઈ અમીન દ્વારા એને કન્ટિન્યુ કરવામાં આવી કે આ એક સેવાકીય કાર્ય છે અને બ્લડ એ દરેકે દરેક ગરીબ હોય કે તવંગર હોય, બીમાર પડ્યો હોય તો એને બ્લડની જરૂર પડતી હોય છે અને આવી જ બ્લડ ડોનેટ સેવા મારફતે મળેલું લેબનું અંદર બ્લડ એ કોઈ બી બીમાર વ્યક્તિને એ પોતાના જીવન માટે ખૂબ કામ લાગતું હોય છે. અને એટલે તેજલબેન દ્વારા જે આ સેવાકીય કાર્યને કન્ટિન્યુ રાખવામાં આવ્યું છે, હું તેજલબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હંમેશા વડોદરા શહેરમાં વિકાસની વાત હોય કે સેવાકીય વાત હોય, યા તો મેરેથોન દ્વારા નાના ભૂલકાથી લઈ સિનિયર સિટીઝનને દોડાવવાની સ્વાસ્થ્યની વાત હોય, આ બધી જ સહયોગ તેજલબેન અમીન દ્વારા વડોદરા શહેરમાં કરવામાં આવે છે.
ખૂબ મોટું કેમ્પસ એટલે બાળકોને ભણાવવાનું. તો નાનો મારો બાલ મંદિરનો ભણતો વિદ્યાર્થી હોય કે કોલેજમાં સ્ટુડન્ટ હોય, એ તમામને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ તેજલબેનની ઇન્સ્ટિટ્યૂટ પણ કરી રહી છે. એટલે તેજલબેનનું યોગદાન વડોદરા શહેરમાં બહુ જ મોટું છે. આજનું જે આ બ્લડ ડોનેટ કેમ્પ નાનુભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કર્યું છે, તેજલબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નાનુભાઈને મારા તરફથી પણ શ્રદ્ધાંજલિ પાઠવું છું. ધન્યવાદ. વડોદરા મહાનગરમાં એક જમાનામાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની કોઈ શરૂઆત કરી હોય તો નાનુભાઈ અમીન અને એમના કુટુંબ દ્વારા કરવામાં આવેલી છે. વડોદરામાં અત્યારે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે એમના સમયગાળામાં શરૂ થઈ છે અને અત્યારે વટવૃક્ષની જેમ વડોદરા શહેરને સેવાના યજ્ઞમાં મદદરૂપ થઈ રહી છે. એમના મૃત્યુના 25મા વર્ષે એટલે કે 25th ડેથ એનિવર્સરી ઉપર રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય, પરંતુ એસએસજી હોસ્પિટલની સૌથી પહેલી બ્લડ બેંક એટલે કે નાગરિક રક્તદાન સમિતિ એની શરૂઆત માન્ય નાનુભાઈ અમીન અને એમના આર્થિક સહયોગથી જ્યારે કરવામાં આવેલી, આટલા વર્ષોથી પણ એસએસજી હોસ્પિટલની જે બ્લડ બેંક ચાલે છે એનું શ્રેય આ કુટુંબને ફાળે જાય છે. ત્યારે આજે 25મી ડેથ એનિવર્સરી ઉપર એમના જ્યોતિ લિમિટેડ, નવરત્ના યુનિવર્સિટી, તેજલબેન અમીન, રાહુલભાઈ અમીન અને એમના સમગ્ર પરિવાર તરફથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે, જેને કારણે મધ્ય ગુજરાતમાં જે કેન્દ્રબિંદુ ગણાય છે એવા વડોદરા શહેરના દર્દીઓને મુશ્કેલી ના પડે એવી સરસ મજાની વ્યવસ્થા કરી છે. તેજલબેનને, રાહુલભાઈને, સમગ્ર જ્યોતિ લિમિટેડ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.